તો મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની YouTube ચેનલ દક્ષ લેબ 520માં। આજે આપણે શીખવાના છીએ ધોરણ 8 ગુજરાતી પાઠ 1 આ તો ઈષ્ટનો આવાસ। આવાસ એટલે કે ભગવાનનું ઘર। તો તેની આપણે પાઠ સમજૂતી સમજવાના છીએ, સાથે સ્વાધ્યાય વતન સમજવાના છીએ। તો ચાલો જોઈએ। તો મિત્રો અત્યારે આપણે સબસ્ક્રાઈબ કરી નાખો આપણી ચેનલને જલ્દીથી। દક્ષ લેબ 520 લખશો એટલે આપણી ચેનલ આવી છે અને આપણે બધા યુટ્યુબના વિડીયો જોઈ લો। આવી રીતે લાઈક કરી નાખજો। હમણાં આ કવિતાના લેખક છે તે કરશનદાસ માણેક છે। ચાલો તેની વિશે પરિચય જાણીએ। કરશનદાસ માણેકનો જન્મ કરાચીના થયો હતો। તેમનું ઉપનામ વૈશંપાયન હતું। કવિતા, વાર્તા, નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે। ખાખના પોયણા, મોહબ્બતને માંડવે, પ્રેમ, ધનુષ્ય વગેરે તેમના જાણીતા પુસ્તકો છે। તેમણે રામાયણ અને મહાભારત વિશે સુંદર પુસ્તકો આપ્યા છે। તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું। આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે। ઈશ્વર જે આપે તે ખાવું, ઈશ્વર જે રાખે તે રહેવું, એમ કવિ કહે છે। ઈશ્વરનો ચિચોડો તો અવિરત ચાલતો રહે છે। આપણે આપણા ગજા પ્રમાણે ઘૂસરીનું વહન કરવું, એમ કવિ ભારપૂર્વક જણાવે છે। અઘરા કે આકડા થયા વિના રામે દીધેલી રોટી ખાવા પણ કવિ કહે છે। આમાં વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ અતિથિ છીએ, એવી વાત અહીં સુંદર નિરૂપણ પામી છે। તો કવિતા સાંભળીએ ચાલો। આ તો ઈષ્ટનો આવાસ, આ તો ઈષ્ટનો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ। આ તો ઈષ્ટનો આવાસ, એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે, એના જનને તારા ગણીને એ રાખે તેમ રે। વેરતો પ્રતિપળ હેતુનું હાસ, આ તો ઈષ્ટનો આવાસ, અખંડ ચાલે બ્રહ્માચી ચોળો, કોઈ તાણે કોઈ માળે। તું નવરો નવ રહેજે વહેજે, કુસરી ગજા પ્રમાણે, કામમાં ના આવે કદીએ કચાશ, આ તો ઈષ્ટનો આવાસ। તું અથરો નવ થાજે જાવા, નવરે જે વળી ચોટી, સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી, સુધા સમજી સહિયારી છાસ, આ તો ઈષ્ટનો આવાસ। તો આમાં આ કવિતા અહીંયા પૂરી થાય છે ને સુંદર મજાનું ચિત્ર આપ્યું છે, તે તમે જોઈ શકો છો કેવું સુંદર ચિત્ર છે। તો મિત્રો હવે શબ્દાર્થ જોઈ લઈએ ચાલો। તો ઈશ એટલે કે ધણી, માલિક પરમેશ્વર, આવાસ એટલે કે ઘર, નિવાસ સ્થાન, આમંત્રિત એટલે કે આમંત્રેલું, અતિથિ એટલે કે મહેમાન, સ્વામી એટલે કે માલિક અથવા રાજા, પછી દાસ એટલે કે સેવક, હાસ એટલે હાસ્ય હસવું તે, અખંડ એટલે આખું પૂરેપૂરું સમગ્ર, ઘૂસરી એટલે ઘૂરા, ગંજુ એટલે ક્ષમતા શક્તિ। ચાલો હવે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ। જમવા માટે થાળીમાં મૂકવું એટલે કે પીરસવું। વાતચીત તમારે હાથે બાળકો કરવાની છે, તમારા વિચારો રજૂ કરવાના છે, તમે કરી લેશો ને એ બાળકો, કરી લેજો ઓકે। તો મિત્રો અહીંયા આપણે કવિતાની સમજૂતી પૂરી થાય છે। તો ચાલો હવે આગળની સમજૂતી જોઈએ, સ્વાધ્યાય સમજૂતી। તો ત્રીજો પ્રશ્ન છે, વાક્યના રેખાંકિત શબ્દોથી વાક્ય ભેદ સમજો, આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આવા બીજા વાક્યો બનાવો। ઉદાહરણ તરીકે, ટીમ ઇન્ડિયા આજની T20 મેચમાં મહેમાન ટીમનો ધૂળ ચટાડી। મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો। દાસ એટલે કે સ્વામી, આપણે ભગવાનના દાસ છીએ, ભગવાન જ આપણા સ્વામી છે। હવે આપણે બીજું જોઈએ ચાલો। હાસ્ય અને રુદન, મુશ્કેલી પરિસ્થિતિમાં પણ આપણે આપણું હાસ્ય જાળવી રાખવું જોઈએ। રુદનથી પણ આપણું મન હળવું થાય છે। ધીરજ અને ઉતાવળ, મુશ્કેલી પરિસ્થિતિમાં ધીરજથી કામ લેવું જોઈએ। પછી ઉતાવળ, ખોટી ઉતાવળ ક્યારેય કામને બગાડે છે। પછી અખંડ અને ખંડિત, મંદિરમાં માતાજીની અખંડ જ્યોતના દર્શન કરીને
મન રાજી થઈ ગયું. મંદિરમાં ક્યારેય પણ અખંડ મૂર્તિ સ્થાપવી ન જોઈએ. પ્રશ્ન 4 કાવ્યના આધારે એક શબ્દમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, કોણ સ્વામી કે દાસ નથી? તો જવાબ આવશે મનુષ્ય. બીજો છે, આનંદથી શું ખાવાનું છે? જવાબ આવશે જે પીરસે તે. ત્રીજું છે, પોતાના કોને ગણવાના છે? તો જવાબ આવશે એના જનને. ચોથું, પ્રત્યેક ક્ષણે હેતનું શું વેર છે? તો જવાબ આવશે હાસ. પાંચમો, અખંડ શું ચાલે છે? તો જવાબ આવશે ચીચોડો. ભક્તિ મુજબ શું ઉપાડવાનું છે? જવાબ આવશે ઘૂસરી. સાતમું, સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? જવાબ આવશે રામ રોટી. આઠમું છે, અમૃત જેવું શું છે? એટલે કે જવાબ આવશે છાશ. પાંચમો, આ કાવ્યનું સમૂહ ગાન કરો. તમે કરી નાખશો બાળકો. આપણે પ્રશ્ન 6 પૂગી જઈએ. આવેલા શબ્દોનો અર્થ દર્શાવતી પંક્તિ કાવ્ય પંક્તિ શોધીને લખો. ઉદાહરણ તરીકે, આ તો ઈષ્ટનો આવાસ એટલે કે સંતોષ. એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે. બીજું, સંભાવ, એના જનને તારા ગણીને એ રાખે તેમ રે. ત્રીજું, પ્રવૃત્ત, તું નવરો નવ રેજે વહેજે. ચોથું, ધીરજ, તું અથરો નવ થાજે જાવા નવરે જેવળી ચોટી. પાંચમું, સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી. પ્રશ્ન 7 પૂગ્યા છીએ આપણે. ચાલો જોઈએ જવાબ. કાવ્ય પંક્તિ ભાવાર્થ લખવાનો છે. ચાલો લખીએ. પેલું છે, તું એનું આમંત્રિત મહેમાન છે એટલે કે તું આમંત્રિત અતિથિ એનો. પછી છે, આ તો ઈશ્વરનું ઘર છે એટલે કે જવાબ છે આ તો ઈષ્ટનો આવાસ. ત્રીજું છે, એના માણસોને તું પોતાના સમજ એટલે કે જવાબ આવશે એના જનને તારા ગણીને એ રાખે તેમ રે. ચોથું, તું હંમેશા કામ કરતો જ રહે. તું અથરો નવ રહેજે વહેજે. પાંચમું, કામમાં કોઈ કસર ન આવવી જોઈએ એટલે જવાબ આવશે કામમાં ના આવે કદી કચાશ. પ્રશ્ન 8, પ્રશ્નનો જવાબ લખો. લખીએ ચાલો. ઈષ્ટનો આવાસ શાને કહ્યો છે હશે? શાથી? કવિએ આ સમગ્ર જગતને અથવા તો આ વિશ્વને ઈષ્ટનો આવાસ કહ્યો છે કારણ કે સમગ્ર વિશ્વમાં ઈશ્વર વ્યાપક છે. જગતમાં અણુમાં તેનો વાસ છે. આ સમગ્ર બ્રહ્માંડ એનું જ તો સર્જન છે. મનુષ્ય સહિતમાં સૌ સજીવો અહીંના મહેશ્વર છે. આપણે સૌ ઈશ્વરની ઈચ્છા મુજબ રહીએ છીએ. બીજું છે, ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? જવાબ આવશે ઈશ્વર આ સમગ્ર જગતનો રચયિતો છે, માલિક છે. આપણે તો દુનિયામાં એક મહેમાન માત્ર છીએ. ઈશ્વર જ આપણને અહીંયા રહેવા દે છે, ખાવા પીવા આપે છે. આપણે અહીંના માલિક કે દાસ નથી. ઈશ્વર આપણી દરેક જરૂરિયાત પૂરી કરે છે. આમ આપણા પર ઈશ્વરની અનેક કૃપા છે જેની કાવ્યમાં વાત કરવામાં આવી છે. ત્રીજો પ્રશ્ન છે, ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શું કામ કહ્યું હશે? તો જવાબ આવશે ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું એટલા માટે કહ્યું હશે કે ઈશ્વર આપણે મહેનતને આપણા કર્મો અનુસાર આપણા નસીબમાં જે લખ્યું હોય તે મુજબ આપે છે. તે જ આપણા માટે ઉપયોગ હોય છે. એને આપણે તેમાં જ સંતોષ માનવો જોઈએ. ચોથો પ્રશ્ન છે, કામ કરવા બાબતે શું કહ્યું છે? તો જવાબ આવશે કાવ્યમાં કામ કરવા બાબતે કહેવામાં આવ્યું છે કે નિરંતર કામ કરતા રહે. ક્યારેય કોઈ પણ કામમાં આળસ કરવી જોઈએ નહીં. ઉપરાંત કોઈ પણ કામમાં કચાશ પણ ન રાખવી જોઈએ. પાંચમો પ્રશ્ન છે, વહેંચીને ખાવાનું શાથી કહ્યું હશે? જવાબ આવશે આપણે સૌને ઈશ્વર ભોજન પૂરું પાડે છે જે આપણે વહેંચીને ખાવું જોઈએ. કારણ કે એકલા ખાવા કરતાં વહેંચીને ખાવાનો આનંદ જ અલગ હોય છે. કોઈ ભૂખ્યા ગરીબને ખાવાનું વહેંચવામાં આવે તો તે
તેનો તો આનંદ જ વધારે હોય છે. સૌ સાથે મળીને ખાવાથી છાશ જેવું સામાન્ય પીણું પણ અમૃત બની જાય છે. સાથે મળીને સંપીને ખાઈએ તો ભાઈચારો પણ થાય છે. પ્રશ્ન 6 છે, છાશને સુધા જેવી કેમ કહીએ છે? તો જવાબ આવશે, જગતમાં દરેક ખાદ્ય પદાર્થ ઈશ્વર દ્વારા આપણને આપવામાં આવે છે અને જો સૌની સાથે વહેંચવામાં આવે તો તે અમૃત બની જાય છે. ત્યારે છાશ જેવું સામાન્ય પીણું પણ કે જે સૂઝના દેવોને પણ દાનલી છે તે અમૃત બની જાય છે. એટલા માટે છાશને સુધા જેવી કહી હશે. તો હવે આજે આપણે પૂછ્યા છીએ પ્રશ્ન 9. ચાલો જોઈએ. કવિતાને આગળ વધારો, સ્વચિત પંક્તિ ઉમેરો. તો પેલું છે, આ તો ઈષ્ટનો આવાસ. તો જવાબ આવશે, રહે સદા પ્રેમનો વાસ. પથરાય સદાય મનમાં એનો ઉજાસ. ચાલ્યા કરે આમ જ જીવનનો પ્રવાસ. તો બીજું છે, તું નવરો નવ રેજે વહેજે. તો જવાબ આવશે, જ્ઞાન ગંગામાં તું સદાય ડૂબકી લેજે. જીવન સા તું સમજી લેજે. ભેગી કરજે સા દુનિયામાં પછી વિદાય લેજે. તો મિત્રો અહીંયા આપણું આ પૂરું થાય છે. તો હવે મળશું આગલા વિડીયોમાં. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, જેથી